તો નમસ્કાર મિત્રો, ફરી મળી ગયા છે આપણે એક નવા વિડીયો સાથે। આશા કરું છું કે તમે બધા મજામાં આનંદ મંગલમાં જશો। તો ગુજરાતની વાતોમાં આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત છે। એક નવા વિડીયો સાથે આપણે મળી ગયા છીએ અત્યારે। તો કીર્તિ પટેલ અને ખજૂરભાઈના વિવાદમાં અત્યારે એક પાછો આપણે નવો વિડીયો લઈને આવ્યા છીએ। તો વિડીયો તમે જોવો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહીજો, મજા। ત્યાં મારે કામ કરવું છે। અત્યારે 200 ઘર બનાવ્યા છે, પણ આવનારા ભવિષ્યમાં એવો સંકલ્પ લેવો છે કે ગુજરાતની અંદર જેટલા પણ કાચા મકાનો છે ને પાકા કરવા છે। વાહ ભાઈ વાહ! આજે જેટલા લોકો ત્યાં તાલીઓ પાડતા હતા ને, એ લોકોને પણ લાઈટ થઈ ગઈ છે કે આ ભાઈ અત્યાર સુધી મોટી મોટી વાતો જ કરતા। આ ભાઈનું કેવું એમ છે કે ગુજરાતનું એક પણ મકાન કાચું નહીં રહેવા દે। જ્યારે 200 મકાન બનાવ્યા ને ત્યારે એવો સંકલ્પ લીધો તો એમ। પણ ભાઈ તું બધાના ફોન તો ઉપાડ, જવાબ તો દે। એક જ ગામમાં એક જ ઘર બનાવેશ ને બીજા વાહે વીને બિચારાને દુઃખ લેસ, એ બીજા 20 ગરીબો જે ગામમાં હોય છે ને તું દુખી કરેશ। ઈ જો પાછો આવડા મોટા સંકલ્પની વાત કરે। આને પોતે સરકાર બનવું છે, સરકાર, બરાબર? ખાલી આની મોટી મોટી ફુગરીઓ સાંભળો। આજે આ બધી આવેલી સંસ્થાઓને ખબર પડી ગઈ છે કે ભાઈ કેટલા મોટો ફાકા ફોજદારીઓ હતો। આગળ જોવો હજુ। અને આ સુરતીઓ જો નક્કી કરે ને બોસ, તો 2 લાખ ઘરો ભેગા થઈને બનાવડાવી દેશે, એવા લોકો છે। એટલે તમારો રોડ મેપ શું છે એ જ રાખો। મારો રોડ મેપ શરૂઆતમાં મારો એવો ગોલ હતો કે ભાઈ મારે 200 ઘર બનાવવા છે, પણ જેમ જેમ હું ગામડાઓની વિઝિટ કરતો ગયો, ગામડાની અંદર 20 થી 30% ઘર એવા હોય છે જે કાચા હોય છે। મને પોતાને એવું લાગે કે યાર આપણે શરૂઆત કરીએ, કોઈ કંઈ ને કંઈ કરીએ। 200 ઘર બનાવ્યા, પણ પછી મેં મારી ટીમની સાથે ડિસ્કસ કર્યું કે ભાઈ આપણે ભવિષ્યમાં હજી ઘરો બનાવવા છે લોકો માટે। તો ઘરો તો અમે લાઈફ ટાઈમ મેં મારી ઘણી ઇવેન્ટોમાં કીધું છે કે લાઈફ ટાઈમ જ્યાં સુધી જીવીશ, મારી કમાણીનો 95% જે હિસ્સો છે એ ગરીબો માટે વાપરીશ। અને આ મિત્રો ખુદ એવું કહે છે કે આજે ગુજરાતની અંદર મેં એવું જોયું કે ગામડાઓમાં 30% જે ગામમાં જાય છે 30% લોકો ગરીબ હોય છે, એવું ખુદ ઈ મોઢે બોલે છે। એટલે એને વિચાર્યું કે કોઈનું મકાન કાચું ન રહેવું જોઈએ। ત્યાં તને સલ્યુટ છે હાલ ઈ વાત ઉપર, પણ ઈ વાત ઉપર તું અડીક ઉભો રહ્યો। તે ખાલી આવું બધું ફાકા ફોજદારી કરીને, મીઠી મીઠી વાતો કરીને ફંડ ઉઘરાવવામાં ધ્યાન દીધું। પહેલા તે ઇન્વેસ્ટમેન્ટ કર્યું અને પછી લોકો પાસે ફંડ ઉઘરાવી લીધું, કરોડો રૂપિયાનું ઉઘરાવી લીધા। પછી ત્યાં બધા ધંધા બંધ કરી દીધા, લોકોના ફંડ રિસીવ કરવાના બંધ કરી લીધા। પણ આજે બધાની આંખો ખુલી ગઈ છે વાલા, ખુલી ગઈ છે। આજે તું તારા મોઢે કહેશ કે ગામમાં 30% લોકો ગરીબ હોય છે, તું એકનું મકાન બનાવીને બીજા કેટલા લોકોને દુખી કરી રહ્યો છો, અને પાછો એમ કે મારે એકયનું મકાન કે કાચું નથી રહેવા દેનું। વાહ મોજ વાહ! તારે તો સરકારને પાસી પાડવી છે, પાછો કે પાણીની વ્યવસ્થા કરાવી દઉં ને આ વ્યવસ્થા કરાવી દઉં તે વ્યવસ્થા કરાવી દઉં। હવે કોઈના ફોન તો ઉપાડતો નથી ફોજદારિયા, કોઈના ફોન રિસીવ કરીને જવાબ નથી દેતો, રોંગ નંબર કરે, તારો ભાઈ ખોટા અવાજમાં વાતો કરે, ઓલો બાઠિયો ખોટા અવાજમાં વાતો કરે, રોંગ નંબર કહી દે, કોઈનો હોસ્પિટલનો કોલ આવ્યો હોય તો જવાબ નથી દેતો, પાછ કે મારે કોઈ ગરીબો માટે મારે કરવું છે, હું અર્પણ થઈ ગયો છું, મેં મારા પરિવારને કીધું છે કે હવે હું મારા સમાજને અર્પણ થઈ જવું છે। વાહ તારી ફાકા ફોજદારી વાહ! પણ તને તો હવે દુનિયા ઓળખી ગઈ રો વાલા, મારા કલેજા। મિત્રો, તમે વિડીયો તો પૂરો જોઈ જ લીધો હશે અને તમને પણ ખબર પડી જ ગઈ હશે કે વિડીયોમાં શું હતું અને શું નહીં। વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। કીર્તિ પટેલને આવી નાગાયું શરૂ જ રહેશે અને આપણે એની વિશે તમને માહિતી આપતા જ રહીશું, કોણ હાસું છે કોણ નહીં। તો ફરી મળશું પાછા એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી બધાને જય માતાજી।